સૂરજ ઉગતાની સાથે જ આ સૂકી ભટ્ટ ધરતી સોનેરી કિરણોથી જાણે ઝળહળી ઉઠે છે. આજુબાજુ પથરાયેલા નાના નાના છોડવાઓ સવારના કૂણા તડકામાં જાણે ઝબૂકી ઉઠે છે. આ વિશાળ પ્રદેશમાં વસવાટ કરનાર દરેક નિવાસી દિવસ ઉગતાની સાથે જ પોતપોતાની દિનચર્યામાં પરોવાઈ જાય છે. પહેલી નજરે જોતા આ પ્રદેશ સાવ નિર્જીવ, બિનફળદ્રુપ કે જ્યાં વસવાટ કરવો શક્ય નથી તેવો હાડમારીઓ અને સંઘર્ષથી ભરેલો ભાસે છે. અહીંથી પસાર થનારા દરેક વ્યક્તિને આ ભૂમિ સાવ શુષ્ક અને ભયાવહ તથા અસમંજસ ભરી લાગી આવે તેવી છે. કચ્છના નાના રણ તરીકે ઓળખાતા આ પ્રદેશને જેમ જાણો, ખંખોળો અને સમજો તો આ પ્રદેશના પોતાના મન મોહી લે તેવા અનેક પાસાઓ પણ છે. આ પ્રદેશની જમીન સાવ શુષ્ક હોવા છતાં જૈવિક વિવિધતાઓથી ભરપૂર છે. આ કચ્છનું નાના રણનો પ્રદેશ 4953.70 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલો છે, જે કચ્છ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, પાટણ, બનાસકાંઠા અને કચ્છના અન્ય પ્રદેશો સુધી વિસ્તરાયેલો છે. કચ્છના આ વિસ્તારમાં વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ જેવી કે રણ વિસ્તાર, પથરાળ અને કાંટાળી જમીન, સૂકા ઘાસના મેદાનો ઉપરાંત વિશાળ સરોવર અને ઘાસના ભીના મેદાનોનો સમાવેશ થાય છે. આ પ્રદેશ તેની તદ્દન વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિને પરિણામે પણ તેટલો જ અદ્ભુત છે. જે ત્યાં તદ્દન વિપરીત પર્યાવરણીય પરિસ્થિતિઓ જેવી કે શુષ્ક અને દરિયાઈ ધીમે ધીમે એકબીજાને મળે છે. કચ્છના નાના રણ તરીકે ઓળખાતો આ પ્રદેશ એ એક અલગ જ પ્રકારની ખારા રણ તરીકે વિશ્વમાં અસ્તિત્વ ધરાવતો એકમાત્ર પ્રદેશ છે. અને ઘોડખર એટલે કે ભારતીય જંગલી ગધેડાઓનું એકમાત્ર નિવાસસ્થાન આ રણ પ્રદેશ છે. અહીં રણ પ્રદેશમાં કચ્છના અખાતમાંથી દરિયાઈ પાણી આવે છે અને ચોમાસા દરમિયાન આ પ્રદેશ દરિયા સાથે એકાકાર થઈ જાય છે. ભારતીય જંગલી ગધેડા તરીકે જાણીતી ઘોડખરની પ્રજાતિ એ સમગ્ર વિશ્વમાં માત્ર અહીં જ વસવાટ કરે છે. આ ઘોડખર એ ઘોડાની પ્રજાતિના સુંદર ચળકતા બદામી રંગના હોય છે. આ પ્રજાતિ એ વિશ્વની સૌથી દુર્લભ કહી શકાય તેવી પ્રજાતિઓમાંની એક છે. અહીં ઘોડખર અભયારણ્યની સ્થાપના 12મી જાન્યુઆરી 1973ના રોજ કરવામાં આવી. આ અભયારણ્યનો મોટા ભાગનો વિસ્તાર ઘાસથી પથરાયેલો છે, જેને બેટ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાનિક ભાષામાં આ જંગલી ગધેડાઓને ઘોડખર અથવા ખૂર તરીકે ઓળખવામાં આવે છે, જે દક્ષિણ એશિયાઈ દેશોમાં મળી આવતા ઓનેગરની પેટા પ્રજાતિ છે. વર્ષ 2016માં IUCN વતી આ પ્રજાતિને દુર્લભ પ્રજાતિ તરીકે ઘોષિત કરવામાં આવી. આ ઘોડખર સમગ્ર વર્ષ દરમિયાન આ વિશાળ અભયારણ્ય પ્રદેશમાં ટોળામાં વિચરતા જોઈ શકાય છે. સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છના નાના રણમાં જોવા મળતા આ ઘોડખર એ ભારતીય જંગલી ગધેડાઓની જીન ધરાવતી 6 ભૌગોલિક વિવિધતાઓમાંની એક પેટા પ્રજાતિ છે. તેમની સહનશક્તિ અને દોડવાની ઝડપ, જે પ્રતિ કલાક 24 કિલોમીટરથી માંડીને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે, જે ભારતીય ઝડપી પ્રાણીમાંના એક છે, જે એક કલાકમાં 70 થી 80 કિલોમીટરનું અંતર કાપી શકે છે અને જીપને આસાનીથી પાછળ પાડી શકે છે. આ ભારતીય જંગલી ગધેડા એટલે કે ઘોડખરની પ્રજાતિ આફ્રિકાના પ્રદેશોમાં જોવા મળતા જંગલી ગધેડાઓની સરખામણીએ ઘણા જુદા તરી આવે છે. તેમના શરીરનો રંગ મોટા ભાગે ધૂળિયો, પરંતુ તેમાં પણ લાલાશ પડતા ભૂરા, આછા પીળા ભૂરાશ રંગનાથી માંડીને ચળકતા બદામી રંગના જોવા મળે છે. તેમના માથાથી માંડીને ડોકના ભાગ સુધી સીધી ઘાટા રંગની કેશવાળી જોવા મળે છે, જે ડોક પછીના ભાગમાં ઘાટા ચીકણી રંગના પટ્ટાની જેમ પીઠથી માંડીને પૂંછડીના અંત સુધી જાય છે. ચોમાસાની શરૂઆત થતાં જ
અહીંની શુષ્ક જમીનમાં નાટકીય રીતે બદલાવ જોવા મળે છે. અભયારણ્યનો સમગ્ર વિસ્તાર વરસાદી પાણીથી છીછરો ભરાઈ જાય છે. આ રીતે ભરાઈ રહેતા વરસાદી પાણીમાં કચ્છના જાણીતા ઝીંગા, પક્ષીઓની કેટલીક વિશિષ્ટ પ્રજાતિઓ, માછલીઓ અને અન્ય જીવો જોવા મળે છે. કચ્છના અખાતમાંથી આવતા ખારા દરિયાઈ પાણી અને બીજી બાજુ વરસાદને પરિણામે ભરાતા મીઠા વરસાદી પાણીનું મિશ્રણ એ આ વિશાળ રણ પ્રદેશમાં એક અલગ જ પ્રકારની સમૃદ્ધ વિવિધતા અને ખારાશવાળા પાણીના ઝીંગા એટલે કે દરિયાઈ જીવ અને માછલીઓની વિવિધ પ્રજાતિ અઢળક માત્રામાં ઉપલબ્ધ જોવા મળે છે. મેટાપેનિયસ કચ્છની તરીકે પ્રચલિત ઝીંગાની વિશિષ્ટ સ્થાનિક પ્રજાતિ છે, જે સમગ્ર વિશ્વમાં માત્ર કચ્છના અખાતમાં ઉપલબ્ધ હોય છે. કચ્છનો અખાતનો વિશાળ પટ્ટો એ આ પ્રજાતિના ઉછેર સ્થાન તરીકે જાણીતો છે. કચ્છના નાના રણ પ્રદેશમાં આવેલી સૂરજબારીની ખાડીમાં પરંપરાગત રીતે ઝીંગા અને માછલીઓ પકડવામાં આવે છે. અમુક વિસ્તારોને બાદ કરતા આ પ્રદેશમાં માછીમારી એ મોસમી વ્યવસાય તરીકે સામાન્ય રીતે જોવા મળે છે. અહીં માછીમારી કરવા માટે માછલીઓની ઉપસ્થિતિ એ મુખ્યત્વે વરસાદ પર આધાર રાખે છે. વાસ્તવમાં માછીમારી માટેના દિવસો બહુ સીમિત હોય છે અને જે મોજાના પ્રવાહ તથા પવન, દિશા અને ઝડપ પર આધાર રાખે છે. માછીમારી માટેની સિઝનની લંબાઈ એ રણ વિસ્તારમાં કેટલીય વાર પાણી ભરાય છે તેના પર આધાર રાખે છે. વરસાદની શરૂઆત થતાં જ આજુબાજુના વિસ્તારોના માછીમારો અને આસપાસ રહેનારા તેમના સગા સંબંધીઓ ઉપરાંત ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી માછીમારો અહીં સ્થળાંતર કરે છે. આ 3 મહિનાના રોકાણ દરમિયાન આ ઋતુગત સ્થળાંતર કરનારા લોકો સહેજ ઊંચાણવાળા વિસ્તારો પર હંગામી ઘર બનાવીને રહે છે, જેને સ્થાનિક ભાષામાં ઘાંસી તરીકે ઓળખવામાં આવે છે. માછીમારોએ અહીંથી પુષ્કળ માત્રામાં મળી આવતા મોટા આકારના ઝીંગા સ્થાનિક વેપારીઓને વેચે છે, જ્યારે નાના આકારના ઝીંગાને સૂકવીને ત્યારબાદ તેને સ્થાનિક બજારમાં વેચવામાં આવે છે. આમ કરવાથી તેઓને તાજા અને સૂકવીને વેચવામાં આવતા ઝીંગાની કિંમતના તફાવતનો અંદાજ પણ આવી જાય છે. ઋતુગત ભરાઈ આવતા પાણી એ તળાવનો આકાર લઈ લે છે, જ્યારે વરસાદી પાણીનો ભૂગર્ભમાં સંચય થઈ જાય છે. આ રણ વિસ્તાર પોતાનામાં વરસાદ અને ભીનાશવાળી જમીન બંને પ્રકારની વિવિધતાઓના સમાવેશને લઈને એક રીતે આગવું પર્યાવરણ ધરાવે છે. ચોમાસું પત્યા બાદ ભરાયેલા પાણી સુકાઈ ગયા બાદ જમીન સુકાય ત્યારે તેમાં ઝીણી તિરાડો પડીને પોપડાનો આકાર લઈ લે છે. ગુજરાતના મહત્વપૂર્ણ એવા 8 ભીના પ્રદેશોમાંનો આ એક પ્રદેશ છે. આ સમગ્ર વિસ્તાર રાષ્ટ્રીય સ્તરે પણ એટલો જ અલગ અને આગવો છે, કારણ કે તે વન્યજીવ સંરક્ષણ ધારો 1972 હેઠળ આવરી લેવામાં આવેલી શેડ્યુલ 1 અને 2 અંતર્ગત દુર્લભ પ્રજાતિઓનું નિવાસસ્થાન છે. કચ્છના નાના રણનો 4953 ચોરસ કિલોમીટરના વિસ્તારને ઘોડખર અભયારણ્ય તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે. આ અભયારણ્ય વિસ્તારમાં આવેલા તળાવો એ વિશિષ્ટ પ્રવાસી પક્ષીઓને આકર્ષે છે અને અહીં વિવિધ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે. આ અભયારણ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે જેમનું અસ્તિત્વ જોખમમાં છે તેવી પ્રજાતિ જેમ કે ઘોરાડ, ડાલ્મેશિયન પેલિકન, બાજ, પટ્ટાઈ અને શાહી આમાંના ઘણા પક્ષીઓ પોતાના ભારતીય સ્થળાંતર માર્ગ દરમિયાન અહીં આવીને રોકાણ કરે છે. પગલા, બતક, પેણ, હંસ અને જમીન પર વસનારા પક્ષીઓ જેમ કે દેશી બટાવડો, રાજહંસ, તેતર પણ અહીં જોવા મળી શકે છે. જંગલી ગધેડા ઉપરાંત અન્ય સ્તનધારી પ્રાણીઓમાં ભારતીય વરુ, જંગલી શિયાળ અને નીલગાય પણ આ વિસ્તારમાં જોવા મળે છે. આ અભયારણ્ય વિસ્તારમાં 70થી વધુ છૂટાછવાયેલા ટાપુ કે જેને સ્થાનિક ભાષામાં બેટ તરીકે ઓળખવામાં આવે છે, જે રણના વિશાળ પ્રદેશમાં થોડા ઊંચાઈ પર આવેલા હોય છે, જેમાં રણની અન્ય જમીનની સરખામણીએ અહીંની જમીનમાં ખારાશનું પ્રમાણ ઓછું જોવા મળે છે. આ બેટ પણ ખડકાળ અને રેતી એમ 2 પ્રકારની જમીન ધરાવતા જોવા મળે છે. ચોમાસાની ઋતુ દરમિયાન આ બેટ જંગલી ગધેડાઓ માટે પ્રજનન માટે અનુકૂળ વસવાટ પૂરો પાડે છે. અભયારણ્યના કેન્દ્રમાં આવેલા આવા કેટલાક બેટના નામ છે
પંગ, ધૂત, મરદક અને ખીજડીયા, જે કચ્છના નાના રણ પ્રદેશમાં ઘોડખર પ્રજાતિના સંવર્ધન માટે મહત્વપૂર્ણ વિસ્તારો છે. કચ્છના નાના રણ પ્રદેશમાં આવેલા બેટમાં પુંગ એ સૌથી વિશાળ અને મરદક બેટ એ સૌથી વધુ ઊંચાઈ પર આવેલો બેટ છે. અહીં માત્ર નંદડા બેટ પર માનવનો વસવાટ જોવા મળે છે. આ ઉપરાંત વસરાજ સોલંકી બેટ પર મંદિર હોવાને પરિણામે પણ કેટલાક લોકો અહીં વસવાટ કરે છે. કચ્છનું નાનું રણ એ વન્યજીવન સંબંધિત અનન્ય મૂલ્યોથી ભરપૂર છે અને અહીં આવનારા પ્રવાસીઓ માટે પણ તે અનુકૂળતા પૂરી પાડે છે. જે વિશાળ સપાટ રણની જંગલી પ્રકૃતિ, અદ્ભુત મૃગ દ્રશ્યો, ઘુડખરોની સંખ્યા, અહીં વસનારા પ્રવાસી અને અહીંના સ્થાનિક દરિયાઈ અને જમીન પર રહેનારા પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ અને તેમની અદ્ભુત સંખ્યામાં ઉપલબ્ધિને આભારી છે. અહીં પ્રવાસન ઉદ્યોગ ઋતુગત અને તેમાં પણ શિયાળાની ઋતુ દરમિયાન વધુ ફાલે છે. અહીંના કેટલાક ખાનગી એકમોએ વન્યજીવન અને કુદરતી સૌંદર્યને નિહાળવા માટેની સવલતો પૂરી પાડે છે. સમય વીતતાની સાથે સાથે અહીં પ્રવાસન ઉદ્યોગનો વિકાસ થતો ગયો. અહીં આવનારા પ્રવાસીઓની સંખ્યા અને ખાનગી પ્રવાસ સંચાલકોની સંખ્યામાં પણ વધારો થયો છે. અહીં કચ્છના નાના રણમાં હંગામી માનવ વસાહતો પણ જોવા મળે છે, જેમાં મોટા ભાગે અગરિયા પ્રજાતિના લોકો વસવાટ કરે છે. અહીંના મીઠાના અગરમાં કામ કરે તેને સ્થાનિક ભાષામાં અગરિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંની એક અનન્ય નોંધપાત્ર વાત એ પણ છે કે ભારતમાં સૌથી મોટા મીઠાના અગર અહીં જોવા મળે છે. મોટાભાગના લોકો મીઠું બનાવવાની પ્રક્રિયાને સરળ સમજે છે, જેમાં ચાસ પાડી, દરિયાનું પાણી ભરી અને પાણી સુકાય અને મીઠું તૈયાર થઈ જાય છે. પરંતુ તે તેટલી જ જટિલ, વધુ સર્જનાત્મક અને અનિશ્ચિતતાઓથી ભરેલી છે. સપ્ટેમ્બરથી મે મહિનાના સમયગાળા દરમિયાન અંદાજે 10,000થી પણ વધારે અગરિયા પરિવારો આ મીઠાના ખેતરોમાં કામ કરે છે. ગુજરાતના કુલ મીઠાના ઉત્પાદનનું 31% જેટલું મીઠાનું કચ્છના નાના રણમાં ઉત્પાદન થાય છે. કચ્છના નાના રણનો મોટા ભાગનો વિસ્તાર સામી અથવા સુમરીના વૃક્ષોથી ઘેરાયેલો છે. આ ઉપરાંત અહીં મોરાડ, ઊંટ મોરાડ, ખીજડો, કેરડો, મીઠી જાર, ખેરી પીલું અને આંકડો જેવી વનસ્પતિ અને છોડ જોવા મળે છે. અહીં કેટલાક કિનારાના વિસ્તારોમાં વિશાળ ઘાસના મેદાનો પણ જોવા મળે છે, જે ઘુડખર માટે ખાસ કરીને શિયાળા અને ઉનાળાના મહિનાઓ દરમિયાન અનુકૂળ આવાસની ગરજ સારે છે. બેટ વિસ્તારોમાં કે ખાસ કરીને જ્યાં ચોમાસા દરમિયાન પાણી ભરાયેલા જોવા મળે છે, તેમાં રણના અન્ય વિસ્તારો કે જે થોડા ઊંચાણ પર આવેલા છે તેની સરખામણીમાં ખારાશનું પ્રમાણ વધુ જોવા મળે છે. આવા વધુ ખારાશવાળા વિસ્તારોમાં સ્થાનિક ભાષામાં ઊંટ તરીકે જાણીતી વનસ્પતિ લૂણો અને મોરાડ જેવી વનસ્પતિ ઉગી આવે છે. આ પ્રકારની વનસ્પતિ એ જંગલી ગધેડાની પ્રજાતિ માટે ખોરાકના સમૃદ્ધિ સ્ત્રોતની ગરજ સારે છે. ઘુડખરની પ્રજાતિ એ અતિ વિષમ 1 ડિગ્રી સેલ્સિયસથી માંડીને 50 ડિગ્રી સેલ્સિયસ જેવા વિષમ તાપમાનના ફેરફારની પરિસ્થિતિઓમાં પણ ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે. દેશમાં અન્ય વિસ્તારોની તુલનામાં અહીં બાષ્પીભવનનું પ્રમાણ પણ ઘણું ઊંચું જોવા મળે છે, જે આ વન્ય વિસ્તારમાં રહેનારા વન્યજીવો માટે પીવાલાયક પાણીની તંગી જેવી પરિસ્થિતિનું સર્જન કરે છે. આ વિષમતાઓ છતાં પણ ઘુડખરની પ્રજાતિએ અહીં ટકી રહેવાની કુશળતા કેળવી લીધી છે. વર્ષનો મોટા ભાગનો સમયગાળો ખારાશ અને લાંબા સૂકા મહિનાઓને પરિણામે અન્ય કોઈ પ્રકારનું જીવન અહીં વિષમ બને છે, જેને પરિણામે અહીં કાયમી માનવ વસાહતો શક્ય બની નથી, જેને વન્યજીવન અને અહીંના પર્યાવરણને મુક્ત અવકાશ પૂરો પાડ્યો છે. વન વિભાગ વતી આ વિસ્તારને જીવાવરણ તરીકે ઘોષિત કરવાની માંગ કરવામાં આવી છે. યુનેસ્કોના માનવ અને જીવાવરણ કાર્યક્રમ MAB પ્રોગ્રામ અંતર્ગત વૈશ્વિક સ્તરે જાણીતા આ કાર્યક્રમમાં આવા દરિયા કિનારાના તથા સપાટ જમીન બંને પ્રકારની વિવિધતા ધરાવતા વિસ્તારોને આવરી લેવામાં આવે છે. કદમાં વિશાળ, શુષ્ક તથા ભીની જમીનના આ પ્રદેશમાં આવેલી ભૌગોલિક વિવિધતા અને રણની સપાટ જમીન
જેવી ભૌગોલિક વિશેષતાઓએ આ પ્રદેશને દેશમાં એક અનોખું અને આગવું સ્થાન અપાવ્યું છે. સૂરજ આથમતાની સાથે આ સૂકી, રેતાળ, પથરાળ, ખડકાળ અને ખારાશથી ભરેલ ભૂતળ જાણે ચીર નિંદ્રામાં પડી રહેલું હોય તેવું લાગે છે. આ વિસ્તારનું જંગલીપણું એ એક શાંત સ્વરૂપ ધારણ કરી લે છે. દિવસ આથમવાનું આ મનોહર અને શાંત દ્રશ્ય એ કુદરતના વૈભવ વિશે ઘણું કહી જાય છે.